સુરતના અલથાણની ઠાકોરદીપ સોસાયટીમાં રખડતા કૂતરાઓનો આતંક વધતા સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. નાના બાળકો સહિત અનેક લોકોને કૂતરાઓએ કરડ્યાના બનાવો સામે આવ્યા છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે વારંવાર રજૂઆત છતાં પાલિકા દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવી રહી નથી. અલથાણની ઠાકોરદીપ સોસાયટીમાં છેલ્લા કેટલાક સમયથી રખડતા કૂતરાઓનો ત્રાસ સતત વધી રહ્યો છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ નાના બાળકો સહિત અંદાજે 5 થી 10 લોકોને કૂતરાઓએ કરડ્યાના બનાવો બની ચૂક્યા છે, જેના કારણે સોસાયટીના રહેવાસીઓમાં ભારે ભય અને ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને બાળકોને બહાર રમવા મોકલવામાં માતા પિતાને ડર લાગી રહ્યો છે. સ્થાનિકોનું કહેવું છે કે આ મુદ્દે અનેક વખત પાલિકા તંત્રને રજૂઆત કરવામાં આવી છે, પરંતુ હજુ સુધી કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી. રહેવાસીઓએ માંગ કરી છે કે કોઈ મોટી દુર્ઘટના બને તે પહેલા તાત્કાલિક પગલાં લેવામાં આવે અને રખડતા કૂતરાઓની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવામાં આવે. હવે સ્થાનિકો સવાલ ઉઠાવી રહ્યા છે કે અનેક લોકો ઇજાગ્રસ્ત થયા બાદ પણ પાલિકા ક્યારે જાગશે અને નાગરિકોની સુરક્ષા માટે કડક કાર્યવાહી કરશે.